નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ જનતા પર વધુ એક મોંઘવારીના બોજની, જ્યાં સીએનજીમાં ભાવ વધારા બાદ રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। એકતા યુનિયને ભાવ વધારાની જાહેરાત કરી છે। મિનિમમ ભાડું હવે 20 થી વધારીને 25 રૂપિયા કરી દેવાયા છે। પ્રતિ કિલોમીટરે ભાડું 15 થી વધારીને 20 રૂપિયા કરાયું છે। અંદાજે 3 વર્ષ બાદ રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની ટ્રાન્સપોર્ટ વિભાગે મંજૂરી આપી છે। પણ આ વખતે અમે સરકારને ડિમાન્ડ કરી છે કે આખું ભાડા પત્રક પણ સરકાર તૈયાર કરીને આપે, એટલે રિક્ષા ચાલક અને કોઈ પણ મુસાફરને 5 કિલોમીટર, 10 કિલોમીટર કે 15 કિલોમીટર કે 11 કિલોમીટર જવું હોય તો એ ડાયરેક્ટ એ જગ્યા ઉપર એ કિલોમીટરની સામે જે રકમ લખી હોય એવી રીતે વસૂલી શકે, એવી પણ રજૂઆત કરી છે અને ખૂબ જ જલ્દી આનું સારું નિરાકરણ આવશે એવી આશા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા પાસેથી મેળવીએ। રોનક, વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે। હવે રિક્ષા ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે। મિનિમમ ભાડું 20 થી વધારીને 25 રૂપિયા કરાયું છે। જાણવા માંગીશું શું નિર્ણય લેવાયો છે આ મામલે? બિલકુલ વૈશ્વિક પડકારો વચ્ચે જે પ્રકારે સ્થિતિ સતત બદલાઈ રહી છે તેના કારણે દેશમાં જે પ્રકારે અસરો થઈ છે, સૌપ્રથમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે પ્રકારે વધારો થયો તેના કારણે અનેક બાબતોના ભાવ છે તે વધ્યા હતા અને ત્યારબાદ હવે જે પ્રકારે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને જે રિક્ષા ચાલકો છે તેમના દ્વારા ભાવ વધારાની અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારબાદ આજે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિનિમમ ભાડું જે હતું તે 20 થી વધારીને હવે 25 રૂપિયા કરી દેવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ જે રૂટીન ભાડું છે તેમાં પણ વધારો છે તે કરવામાં આવ્યો છે, એટલે કે અત્યાર સુધી જે મિનિમમ ભાડું કિલોમીટરનું જે લોકો ચૂકવતા હતા તેમને તેના કરતા 5 રૂપિયા વધારે ભાડું છે તે ચૂકવવાનું આવશે। આ રીતે સામાન્ય જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર છે તે પડવા જઈ રહ્યો છે। જી બિલકુલ રોનક, આભાર। તો રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી દેવાતાની સાથે જ મિનિમમ ભાડું વધારીને 20 થી 25 કરી દેવામાં આવ્યું છે।